દેવાના. યા હા અહીંયા દાબી દેવાના. યા 5000 વધારે દાબે તો ક્યારેક ભાઈબંધ નું ગીસું ગરમ કરીને અરે તને ક્યાં હવે તને વાપરવા દે. પાકું પાકું પાકું. ઓય 5000 ને 10000 પછી હા. મારું કેદી કરજો ઈ એટલે બાપનું થાય પછી દીકરાનું થાય. તો કેદી આજી સુધી કઈ નતું હવે હવે થાય છે કોફો પાડી હા તો મરીને. તારી જોગવું હશે તો ઈ ગોતી દે હું ના મુંજા આનો આ ગોતી દી છે. આવા તો કેટલાને લાવી દીધા બઈને. તો પછી જો નહીં લાવો ધર્મ ડકો થઈ જાવ ધ્યાન રાખજો એલા આવી જાય મુંજામાં એટલે બગાડી લે. તું હરખ કર હરખ એ તું મચા દે. મચા દે. એ બાપા એ રામ 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 રામ. રામ રામ ભૂકા હઉ. મેં તને વાત કરી હતી ને યા બાપા હા હા હું પોતે. તમે પોતે હા અને આ કોણ આ એમનો દીકરો મારો દીકરો છે. આ તમારો દીકરો હા હું એમ નાનો દીકરો તમે એમના હા, નાના રામ દીકરા રામ. છો એ રામ 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 આવો આવો. ઈ મારી જાનમાં આવ્યો. તમારી જાનમાં આવ્યો છે હા. હા તો હવે મોડું નથી કરવું હા ડોસીને બોલાવો એટલે જા છો હવે લાય ને બા ને આંચર મંડપમાં તું મુંજામાં ઢીલો પડમાં આમ થઈ જા પણ કેમ થવું અહીંયા બળતરા બોલે છે પેટમાં થઈ જાય તારું તે તમ તાર ઉપાય શું કરે એટલે જોગા સોડા પાઈ દે ને બળતરા થાતી હોય તો. પણ કેદી થઈ જાય હવે બા આયા તારા હવે ઈ કરો બાકી એ તો. બે દે બાના હા બે હા બે દે એટલે ભૂખા બાપા હા ડોસી આમાં જો હવે સાના મના એટલે જોગા હા આનું તો હાલ માથું ધોળું ધોળી પતંગ જેવું છે. તારે જે હોય તે અત્યારે હા પાડ દે ને હવે બોલ હવે શું કરવાનું છે એ બે આમાં જુઓ આમાં? હા બા મુંજા ઉમા મુંજા ઇતને ઓ બેટા લા ટીલા લેને હું તો તૈયાર જ છું પણ લ્યો બા જો આમાં આપણે થઈ ગયા થઈ ગયા માથા ભટકાઈ ગયા. હા ભટકાઈ ગયા હવે ગમે આવે તો આમાં કાઈ થાય નહીં કાઈ હવે. નો થાય હવે પાયલો થઈ ગયો અરે રાજી દીકરા ગમે આવે ને હવે આમાં કાઈ નો થાય. હા હવે ડોશી મારી ડોશી નો હું આ હું છે બધું આ તારી નવી માં છે. હું ઘરે ગયો તો હજી કે તાર બાપા ઘરે ખવા ગયો ત્યાં ઘરે કોણ ગયો છે? ઈ એનો મોટો છોકરો ઉભા થાવ. આ હું કરવા આયા આ થોડા ઘરે ખવા દેવાના હોય એટલે તારે આને કહેવાય બે શબ્દ એ લહણ હવે તો પતી ગયું બધું ઈ ભલન પતી ગયું હું નથી માનતો. એ પકા ટાઢો અપાય ટાઢો અપાય આ તો રાને તારી નવી માં છે. થઈ નથી ગયું 80 વીઘા છે તને ધ્યાન તો દેવું પણ બધી ધ્યાન દીધી જોગાર બધી કર્યું છે છે યાર તારે ધ્યાન દેવાનું બધું ભલે જો તું તડા માર કરીશ ને આવું કરીશ ને 80 વીઘા વેચી નાખી કા દાન માં દઈ દે. એ જોગા ભાઈ હા એ એસી વીઘા ભાગ પડશે ને પડશે પડશે હે પકા આ દુશ્મન છોકરો છે એક બધું છે. છોકરો છે યાર આપડા બે કરતા મોટો જોઈ લે લે તમાર ભાઈ 80 માં તો 3 ભાગ પડશે ને હા. ઈનો ન પડે ઓય! ઈયા ભાગ તો પડે જ છે ને ના ના ઈ ખોટી વાત પડે. હું આનો છોકરો મોટો આ તે ઈ છોકરો ઈ બધું તારા તારા ના ઘરે. ના મારો ભાગ પડે ભાઈ હેઠો દે ને. અમારો ભાગ એવો દે. તારે ભાગ કાઢવાનો છે. હે? પકા જોગા ટાઢો અપાય પકા એમ નહીં હજી અમારા ભાગનું વિચારવી. પણ મારા ખાતે છે તમારા ખાતે કીધું મારા હાથમાં છે ને અરે ભાગ પડે હો મારો એટલે હેઠો બેસીને શીનો ભાગ પડે. લઈ જા, આમને. આ બધા હા હમણાં કવિ આ જો આનું નહીં કર્યું તો બધી દાનમાં દેશે ને જમીન એમ નામ રહેશું યુ ઘરે ત્રીજો ભાગ આવતો ભલે ત્રીજો ભાગ આવતો પણ થોડુંક તો આવશે ને હાવ એમ નામ રહેશું 10 વીઘા
હા પપ્પા, કરો તો અમે તમારી સંજરાજી, જગ્યાએ હા, વાંધો નહીં બાપા, હું મૂંઝાતો નહીં. હા. તમારા બે જ ભાગ પડે. હે? હા ચીમ બે ભાગ પડે હા? હાલે. એટલે આ ધોગા સમજાય તું એટલે તું તારા બાપના ઘરે તું તારો અહીંયા દીકરો આય નહીં કાંઈ. હા, હું સમજાઈ દઉં છું. તને ત્રીજો ભાગ ઉભા દીધો, રહ્યો. તારે ઉપાધિ કરી માં. બા, આપજો, લે હું બાને આપજો. મળી લઉં. હા લે ઈ કર. હારું બા, હારું ને? હારું જોઈ ને તારી નવી માં નવી ક્યાંથી મળે તને? હા લે, બાર ઓવેસ કેમ ઇલા? ઘરનું કામ થોડું ઘણું કરશે ને. એલા મારે રોજ હાંજવારી ના સા બનાવવાનું નીત એટલે પકલા મારી વાત હે? સાંભળ. હા તા તું છે ને શાક બનાય, આ રોટલા કરે, હું વાસણ ઉઠું, એ બધુંય મટી જાય. હા શું કીધું? અને હવે ક્યાં જીવે એટલું જીવવાના છે પછી શું વાત કરે તું લ્યા પણ હા શું કે છે એટલે જીવે એટલું ક્યાં જીવશે? અને પકલા હું તને હું કહું છું, હું કાંઈ એમ નેમ નહીં મરી જાઉં. તમને બેયને પરણાવીને પછી મરી છું. જમીન અમારી 40 વીઘા કરતા જાયજો. ઈ પેલા ખાતે કરી અને પછી તમારા લગ્ન કરી અને પછી હું જઈશ. તાહુરી હું મરી છે ચાલી, નહીં. ચાલી. મારું કરજો પાછા તું તારા બાપના ઘરે તારું ના હોય. ના મારો ભાગ પડે હો એટલે પડે. એ ગુગા હો હું દેખાડો કરીમાં ઈ હું સમજાઈ દઈશ. તમે હું લેવા ને ભાભી જો. ઉપાધિ કરો. તું હા, ધોગા બોલો સમજાય દઈશ ને બોલો. એમ તમ તો ઉપાધિ કરો માં હો. આમ આઈશું ને જો બા રોવે છે. તમારે મૂંઝાવાનું નહીં. તમારી હાવોને જરાય દુઃખ નહીં દઉં. અરે તમે આવો ને આ હા. ખખોડી મખોડી છે ને, તમે આટો આવો ને એટલે આમ જો ખરાખરી તમે ભાળો. તમે મૂંઝાતા નહીં હો માં. હું આવીશ તમારી ખબર જોવા. અને હારા મારા હઉ. જરા મારા હાહુનું ધ્યાન દીજો. અરે ઈ તમારું મૂંઝાવાનું નહીં, બરોબર ધ્યાન દઈ દઈશું. અને જરાક તમારા મોટા છોકરાનું ય વિચારજો. ઈ બધું થઈ જાય, તમે મજા કરો અને હા. આટો ફેરો આવતા રહેજો. હા ઈ તો આવીશું જ તે હા હજુ બા? અહીંયા નીકળ્યા નથી ને આટો આવવું તમારે. એટલે બાની બા અમે ખબર પૂછવાનું કઈ હો બા. ધ્યાન રાખજો તમારું હો. અને જરાય મૂંઝાતા નહીં. તમ તાર ઘર બહુ સારું છે. જો હવે તમારા તાન છોકરા થઈ ગયા. અમે બે માણા આવશું વાટો મારવા હા, એક તો મફતમાં આવ્યો. હાલે ને હાલો. મફતમાં આયો ડોશી તો આવી ને. હા, હાલો બાર ઈ લઈ ભલે જાય. આવ્યો મફતમાં, મારું તો થઈ ગયું ને. તો થા ઉભો હાલ હવે. હે? ઓય ઉભા પૈસા જો અમારું બેન કેદી થશે? એટલે થઈ જાય તમારું બેયનું. તમારા ભાગમાં હોય તેથી થાય. નકર ઉપાડશું. હાલ અત્યારે બાર લઈ લે. હા. હાલો એ હાલો બા એ હાલો. એક હાથ તું પકડ, એક હું પકડું. એલા પણ આ બા સંભાળીને. એટલે પકલા મોરિયો જ લઈ લે, આ વેલો મોડો આ કાયમ આવશે. હા લાવો. હા થોડો લ્યો. બા જરીક રહેજો હો. હું આવું હો. આવશું. તમને શું છે હે? સાને લઈ જા. સાને લઈ જા. એ મારી નવી. સાને લઈ જા બેટા. સાને લઈ જા. અરે તમે પણ બા મરી નથી ગયા. બા જીવે છે. બા ઉપાડી કરો માં બા. પણ તમે લા ટીલા એટલે હવે આને હાચવીને પોગાડ જોગા ઘરે. હાલો. લે લે તમે એ પકડ, લે, લે. હાલો બા. હાલો જો. ગોચી ગોચી પણ હાવ ખખોડી મત. હવે ઘરે જઈને વાત. હાલો બા. હાલો 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 હાલે વળા દી હાલ આ વળા દી હાલો હવે નવા ઘરે લઈ જાવ ને અલા, આ ફોટા માં એટલે જીવે છે તારી માં. અગાઉ હું શું રાયડું પાડે. હવે મારા મોટા, હો હવે તો જરાય ઉપાધિ નો કરતા તારી માની. આપા માર બાન હાસો જો અરે કેવું નો ઓ કરે. બાપા માર બાન હાસો જો હા હા, વાંધો નહીં તમ તારે. ટીલા હા, ઓલું આપણું ગીતું ગરમ આ ઘરે આલ તું. આ તું મારે ક્યાં લેવા જવાનું છે? તું પાંચતા જ્યાં આવો. તેજુરી ખોરું તો ગટા પાડાની તો એટલો પૈસા વાળો છો. તું પાંચતા આવો લેવા આવું છું ગણી જાય ખાય એટલે મેં ડોશી ક્યાં છે? ડોશી આગળ છોકરા લઈ ગયા કા ભાભી હવે જો થઈ થઈ ગયું ગયું ને ને? હું કહું ને ઈ થાય. કોઈ ગયું હવે તમે હું પણ જુઓ છો એમની હાલ હારે. ગુગા રામે રામ એ રહ્યો જોગા ભાઈ. આપણી વાત શું થઈ તી? આપણું થઈ જાય પણ કેદી? બસ યાર જઈને આવું એટલે થઈ જાય ના મને માણસ પર વિશ્વાસ નથી હો. થઈ જાય ભાભી બરો રૂપિયો કોઈનો અઘરો ન થાય. રોગા માથે ભરોસો રાખો તમારી આપણી ઓલી વાત ના ટોકન પેટે તો દેવું જ પડે.
અરે ભાભી હું અહીંયા લઈ આવું એટલે થઈ નહીં જાય તો રસ્તામાંથી ડોસી આવશે પાછી નો આવવા દઉં તો લાવ ટોકન આવી ગયું હાલને શેની લપ હાલે છે આ મારા હા હરા તો ડોસી જોડે ન જતા નહીં એ વાત સાચી હાલ થઈ ગઈ હા ક્યાં ગઈ મેં ડોશી આગળ હે આવો આવો ન્યા છે ને તમે મારા ઘરે આવતા નહીં કઈ રીતનું તું વાત કરે અમારો 80 વીઘા છે ને હા. નકામાં 3 ભાગ પડશે ભાગ તો મારો પડે જ તે હો. અહીંયા ભાગ નહીં પડે હો ભાગ પડશે જ અહીંયા તે. માર ખાય કરો તું તો પણ ક્યાં હો અરે ભાગ પડે જ તે હો. ના નો પડે અરે આ પડે ઓય. બાપુ બાપા મારા બેટા અલ્યા આવો બાપા ઓ બાપા અલ્યા આ ગો ગુડાને આમ જમીન મારી અને મારા બેટા હતા છે બહાટી બોલે ભાગ તો પડે જ તે હો. હા ભાઈ તું મૂંગો મરીને એકની સોતેલી માં છે ને એકનો સોતેલો બાપ છે ફરક શું પડે માં હા. બાપ મળ્યા ને કઈ જગ્યાએ આપણો ભાગ પડે એમ હા પડશે પણ શાંતિ હા. શેનો પડે હોકડાનો પડે અલા પડે હો. અરે ભાગ બધાય તો. ને. પડે બાપા સાવા નો દઉં સાવા નો દઉં અરે તમ તો ડોસી અને આને આમ જો આવા સાવનો વ્યવહાર એક જ કરો હવે ડોશમાં આપણા ઘરે આવી અરે આ વ્યવહાર ત્યાંથી કટ કરતો તો નહીં આટોય આવતા ને તારી હા. બાપાએ કઈ દેવી છે હાલો બાપા હાલો હાલ હાલ ડોસી ડોસી ના થશે છૂટા શેડા જો કાલે શેરીમાં દેખાણું ને હાથ તો ફાટી ગયો જાને કહું છું ભાગ તો પડે જ તે અમારો ભાગ તો લેવાનો જ છે લઈ લઈશું ભાગ અને અત્યારે ઓલો જોગો નક્કી કરવા આવ્યો તો એનું શું થયું આ જો ઈ થઈ શેરીમાં જશે. દેખાણું ને હાથ પગ ભાઈ નાખી ક્યારે બે દેખાતા નહીં એલા ભાઈ આ સો એક દોઢ આપ્યું એ ભાંગી નાખશે હાલ ભાગ. બે મારશે ભાઈ પણ તમે અત્યારે એ લપ મૂકો ને હાલો ને અંદર ઘરમાં ગુલાબ જામુન પડ્યા છે, કોઈને નથી ખવડાય આપણે જ ખાઈ લઈએ આ તો ખાઈ લેવી અને આમ જો જોગાને ખાઈ દીજે ઓલું સમજી જાય એ લઈ લઈશું હું હા તો હાલ હવે બાકીઓમાં કોઈને નથી છોડતી. હવે હાલને ભૂખ હું લાગી નથી છોડું અરે ભૂખ લાગી હાલને હવે